જય શ્રી કૃષ્ણ। કે માઘ માસનો પવિત્ર મહિનો ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપા મેળવવાનો વિશેષ સમય છે। આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના માધવ રૂપની પૂજા કરાય છે। આ પુનિત માસમાં દરેક વ્યક્તિએ પોતાની ક્ષમતા અનુસાર ધાર્મિક કાર્ય અવશ્ય સંપન્ન કરવા જોઈએ। પછી તે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું હોય, ગરીબોને દાન આપવું હોય, ભગવાનની પૂજા આરાધના હોય, મંત્ર જાપ કે ધ્યાન સાધના હોય, યજ્ઞ કરવો અથવા ભક્તિ કથા અને ભજન કીર્તન હોય, જે સાધક સાચી શ્રદ્ધા અને શાસ્ત્રોક્ત વિધિથી માઘ માસના વ્રત ઉપવાસનું પાલન કરે છે તે કળયુગના સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। આ અત્યંત પવિત્ર માઘ માસની મહિમા જણાવતા અનેક પ્રસંગોનું વર્ણન પદ્મપુરાણમાં કરવામાં આવ્યું છે। પદ્મપુરાણમાં કહ્યું છે કે ભગવાન શ્રી હરિ નારાયણ સમસ્ત સૃષ્ટિના પાલનહાર છે। તેમની સેવા પૂજા અને આરાધના કરવાથી મનુષ્ય મોક્ષની પ્રાપ્તિ કરે છે અને આ કળયુગના સમયમાં તો તેમના નામનું સ્મરણ કરવા માત્રથી જ વ્યક્તિ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરી લે છે। અને આવા પરમ કૃપાળુ ભગવાન શ્રી હરિ માધવને સમર્પિત માઘ માસની પૂર્ણિમા તિથિ થોડા સમયમાં આવી રહી છે, જેનું આપણા શાસ્ત્રો પ્રમાણે ખૂબ જ મહત્વ ગણાય છે। આ પૂર્ણિમાને માઘ પૂર્ણિમા કે માઘી પૂર્ણિમા પણ કહેવાય છે। આ દિવસે કરવામાં આવેલા દાન, સ્નાન અને જપ આપણને જીવનમાં અક્ષય પુણ્યફળ પ્રદાન કરે છે। આ દિવસે જાણતા અજાણતામાં પણ કોઈ પાપી મનુષ્ય ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરે છે તો તેના સમસ્ત પાપ નાશ થાય છે અને તે મોક્ષની પ્રાપ્તિ કરે છે। તો ચાલો જાણી લઈએ કે આ પરમ પાવન માઘ પૂર્ણિમા તિથિ ક્યારે આવી રહી છે અને આ દિવસના શુભ મુહૂર્ત ક્યાં ક્યાં રહેશે તથા આ દિવસે શું દાન કરવું જોઈએ। ને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો ને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। સાથે જ નોટિફિકેશન બટનને પણ પ્રેસ કરી દેજો જેથી કરી અમારા દ્વારા આવનારા બધા જ નવા વિડીયો તમે સરળતાથી જોઈ શકો। તો પંચાંગ અનુસાર આ વખતે માઘ મહિનાની પૂર્ણિમા તિથિ 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે આવી રહી છે ને પૂર્ણિમા તિથિનો પ્રારંભ થઈ રહ્યો છે 31 જાન્યુઆરી 2026 શનિવારે મોડી રાત્રે 12:22 અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 1 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે રાત્રે 10:08। એટલે આ વખતે આપણે 1 ફેબ્રુઆરી રવિવારના દિવસે માઘ પૂર્ણિમા તિથિ ઉજવીશું। આ દિવસે જ પૂર્ણિમા વ્રત પણ કરાશે અને જો તમે સત્યનારાયણ વ્રત કરવા માંગો છો તો આ દિવસે કરવું શુભ મનાય છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની વિશેષ પૂજા કરવાથી મનને શીતળતા મળે છે, જીવનમાં સકારાત્મક ઉર્જા વ્યાપ્ત થાય છે, કેમ કે ચંદ્રદેવ મનના કારક દેવતા છે। એટલે આ દિવસે ચંદ્રોદય થશે સાંજે 4:22 અને સંપૂર્ણ માઘ માસ દરમિયાન તો પ્રાતઃ સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે। પદ્મપુરાણમાં વર્ણન કરેલું છે, માઘે નિમગ્નઃ સલિલે સુસીતે વિમુક્ત પાપ સ્ત્રી દિવમ પ્રયાંતિ। એટલે કે માઘ મહિનાના શીતળ જળમાં ડૂબકી લગાવનાર મનુષ્ય પાપ મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે। તેથી માઘ મહિનાનો આરંભ થતાં જ કરોડો શ્રદ્ધાળુઓ એક સાથે પુણ્ય પ્રાપ્ત કરવા પવિત્ર નદીમાં સ્નાન કરવા માટે પ્રયાગરાજના ત્રિવેણી સંગમમાં પહોંચી જાય છે, જેને માઘ મેળો પણ કહેવામાં આવે છે। એમાંય ખાસ કરીને માઘ પૂર્ણિમાના દિવસે તો પ્રાતઃ સ્નાન કરવાથી વ્યક્તિ પોતાની સાથે પોતાના પિતૃઓનો પણ ઉદ્ધાર કરી દે છે। એટલે આ દિવસે પ્રાતઃ સ્નાન કરવા માટે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:48 થી 6:47 વચ્ચેનો અને સૂર્યોદય થશે સવારે 7:47 તથા આ દિવસે પ્રાતઃ સંધ્યાનો સમય છે સવારે 6:18 થી 7:47 સુધીનો। આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરવી જોઈએ, મંગળા આરતી કરવી જોઈએ કે પછી દેવાલયમાં જઈને ભગવાનની આરતી કરી શકાય છે। પીપળે પાણી ચડાવવું જોઈએ। આ દિવસે પીપળના વૃક્ષની અવશ્ય પૂજા કરવી જોઈએ અને જો શક્ય હોય તો પીપળના મૂળમાં શુદ્ધ જળમાં મધ ભેળવીને અર્પણ કરવું જોઈએ, જેનાથી આપણા ત્રણેય દેવતા બ્રહ્માજી, શ્રીહરિ અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત કરી શકાય। કેમ કે પીપળના વૃક્ષમાં આ ત્રણેય દેવતાઓનો વાસ હોય છે। ત્યાર પછી આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:04 થી 12:41 સુધીનો રહેશે। આ સમય બધા શુભ અને માંગલિક કાર્યો, ધાર્મિક અનુષ્ઠાનો કરવા માટે ખૂબ જ શુભ ગણાય છે। ને વિજય મુહૂર્તનો સમય છે બપોરે 1:55 થી બપોરે 2:31 સુધીનો તથા અમૃતકાળનો સમય રહેશે બપોરે 12:29 થી 1:59 સુધીનો તથા ગૌધોલી બેલાનો સમય રહેશે સાંજે 4:55 થી 6:25 સુધીનો।
આ સમય દરમિયાન દીપદાન કરવું જોઈએ. જો શક્ય હોય તો કોઈ નદી કિનારે મંદિરમાં દીપદાન કરવું જોઈએ અને પોતાના ઘરે પણ ભગવાન સમક્ષ તુલસી દેવીને દીપદાન કરી શકાય. અને ત્યાર પછી ભગવાન શ્રીહરિની સંધ્યા પૂજાનો સમય સાંજે 4:59 થી 6:27 સુધીનો રહેશે. સાથે જ આ દિવસે ખૂબ જ સુંદર રવિ પુષ્ય યોગ પણ બની રહ્યો છે, જેનો સમય રહેશે આ દિવસે સવારે 7:47 થી સાંજે 6:48 સુધીનો. તો આ બધા શુભ મુહૂર્તમાં તમે ધાર્મિક કાર્ય, પૂજા પાઠ, અનુષ્ઠાન અને બધા જ પ્રકારના શુભ કાર્યો પણ કરી શકો છો. સ્કંદ પુરાણમાં તો કહેવામાં આવ્યું છે કે આ પરમ પાવન માઘ માસમાં બધા દેવી દેવતાઓ પૃથ્વી લોક પર આવે છે અને પવિત્ર જળમાં સ્નાન કરે છે. પદ્મ પુરાણમાં પણ વર્ણવેલું છે કે આ માસમાં 3 વખત સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે આ માસમાં સ્નાન કરવાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી તો મારા પૂજનથી પણ નથી થતી. એટલે સંપૂર્ણ મહિના દરમિયાન જો પ્રાતઃકાલ સ્નાન ન કરી શકાય તો 3 દિવસ પણ સ્નાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. અને જો તે પણ ન કરી શકાયું હોય તો માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર સ્નાન કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત પ્રસન્ન થાય છે અને સુખ સૌભાગ્યનો આશીર્વાદ પ્રદાન કરે છે. અને તે જ રીતે માઘ મહિનામાં કરવામાં આવેલા દાન પુણ્ય પણ હંમેશા સુફળ આપે છે. આ પ્રમાણે પૂર્ણિમા તિથિ પર સ્નાન, દાન અને ભગવાન શ્રી હરિના નામોનું જપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, સ્કંદ પુરાણમાં સ્વયં મહાદેવજીએ કહ્યું છે કે જે વ્યક્તિ ગયામાં જઈને માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમધામને પ્રાપ્ત કરે છે. માઘ પૂર્ણિમાના દિવસે પોતાના પિતૃઓનું તર્પણ કરવાથી પિતૃ જે નરકમાં યાતના ભોગવી રહ્યા છે તેઓ પણ મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ રીતે તર્પણ કરનાર વ્યક્તિ પણ પોતાની સાથે પોતાની 7 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જે પણ વ્યક્તિ માઘ માસની પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરી દાન, સ્નાન અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રસન્નતા માટે કાંઈ પણ કાર્ય કરે છે તો તેને અક્ષય પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ સંસારમાં બધા સુખો ભોગવીને વૈકુંઠનો નિવાસી બને છે. શાસ્ત્રો અનુસાર માઘ માસમાં તીર્થમાં ગંગા સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે. પૂર્ણિમાના દિવસે સ્નાન કરવાથી આરોગ્ય સાથે સુખ સૌભાગ્યની પણ પ્રાપ્તિ થાય છે. અને આ જ કારણ છે કે માઘ પૂર્ણિમાના દિવસે નદીઓમાં સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભીડ બધા જ તીર્થસ્થાનોમાં જોવા મળે છે. અને માઘ માસનું આ સ્નાન પૌષ પૂર્ણિમાથી શરૂ થઈને માઘ પૂર્ણિમા સુધી ચાલે છે. અને કહેવાય છે કે આ પવિત્ર સ્નાનનો અંતિમ દિવસ માઘ પૂર્ણિમાનો જ હોય છે. આ પ્રમાણે શાસ્ત્રોમાં બતાવ્યા અનુસાર માઘ પૂર્ણિમાના દિવસે પ્રયાગના સંગમમાં સ્નાન કરવું જોઈએ, જેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. ભગવાન વાસુદેવની કૃપાથી વ્યક્તિને સુખ, સૌભાગ્ય, ધન સંપદા, સંતતિની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી મોક્ષ પણ મળી જાય છે. આ દિવસે ઉપવાસ કરી સત્યનારાયણ કથા પણ કરી શકાય છે તથા ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરી ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવામાં આવે છે અને દાન પુણ્ય કરવામાં આવે છે. જો પવિત્ર નદીઓમાં સ્નાન કરવું શક્ય ન હોય તો પોતાના ઘરે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પોતાના સ્નાન જળમાં ગંગાજળ ભેળવીને પણ સ્નાન કરવાથી ગંગા સ્નાન કરવા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે જરૂરતમંદ વ્યક્તિને ભૂખ્યાને દાન અને ભોજન કરાવવું જોઈએ. જેમની પાસે ભોજન અને કપડાં નથી તેમને ભોજનમાં ઘી, ફળ અને ગોળ, તલ વગેરે દાન કરવું શુભ મનાય છે. અને માઘ પૂર્ણિમા ઠંડીની ઋતુમાં આવે છે તેથી ગરમ કપડાનું દાન પણ કરવું શુભ મનાય છે. માઘ માસમાં ઘણા લોકો કલ્પવાસ પણ કરે છે. પોતાની ચેતનાને ભગવાન શ્રી હરિનારાયણમાં સમર્પિત કરે છે. અને આ માઘ પૂર્ણિમા સાથે જ કલ્પવાસી તીર્થયાત્રાઓની મહિનાભરની તપસ્યા પણ સમાપ્ત થાય છે. આ કલ્પવાસ દરમિયાન ભક્તિપૂર્વક સંપૂર્ણ માસ દરમિયાન બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવામાં આવે છે અને ગંગા નદીમાં પવિત્ર ડૂબકી લગાવવામાં આવે છે. અને જો કેટલાક કારણોથી વ્યક્તિએ સંપૂર્ણ માસ દરમિયાન દાન, પુણ્ય, સ્નાન ન કર્યું હોય અને માત્ર માઘ પૂર્ણિમાના દિવસે પણ સ્નાન, દાન, પુણ્ય કરે છે તો તેને સંપૂર્ણ માસ દરમિયાન કરાયેલું પુણ્યફળ પ્રાપ્ત થઈ જાય છે. તો આ હતી આજની માઘ પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી. અને અમને આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમારા માટે ઉપયોગી થશે. અને જો અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને સારી લાગી હોય તો આને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેમને પણ માઘ પૂર્ણિમા વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ શકે અને વિધિ વિધાન સાથે માઘ પૂર્ણિમાનું પાલન કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.